nana din tana tere nana din tana tere nana din tana tere nana. બે બાળકોની વાત કરું, ધ્યાન દઈને સાંભળજો. એક હતો છોકરો, એનું નામ હતું લાલુ. બીજો હતો દીકરો, એનું નામ હતું કાજુ. અલ્યા કાજુ છે નામ હતું ખરો માણસ. અલ્યા કાજુ નહીં રાજુ પણ હતો બહુ મીઠો, કાજુ કતરી જેવો. ફરી ગાવ સાંભળો. બે બાળકોની વાત કરું, ધ્યાન દઈને સાંભળજો. એક હતો છોકરો ને બીજો હતો વાલો દીકરો. નામ 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 એનું કાજુ, સોરી રાજુ. અલ્યા એકને કહે છે છોકરો, બીજાને કહે છે દીકરો. એના બે વચ્ચે ડિફરન્સ સમજાવ તો ખરો. ચાળા પાડે, મસ્તી કરે, વાતો કરે, ગાળો બોલે, એને કહેવાય છોકરો. છી છોકરો. એને ભણવાનું ગમે જ નહીં, એને કહેવાય છોકરો. યક છોકરો. એ મમ્મીનું પણ માને નહીં, પપ્પાનું પણ માને નહીં, ગુરુનું પણ માને નહીં, એને કહેવાય છોકરો. છોકરો. હઠ કરે ને જીદ કરે, મોડો ઉઠે છોકરો, પૂજા પણ કરે જ નહીં, એને કહેવાય છોકરો. હઠ છોકરો. હવે દીકરાની વાત કરું. વાત સાંભળી તમે પોતે નક્કી કરજો કે તમે છોકરો છો કે દીકરો. વાહ ભાઈ વાહ, દીકરો. દીકરો એ પૂજા કરે, દીકરો પ્રણામ કરે, દીકરો મસ્તી ને ચાડા ના પડે. દીકરો મોટાને રિસ્પેક્ટ કરે, મિત્રોને મદદ કરે, બાળસોમાં જઈને સેવા કરે. દીકરો 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 દીકરો. હવે સાંભળજો લાલુ જેવા છોકરાની કેવી રીતે પડતી થાય છે, અને ધ્યાન દેજો કેવી રીતે રાજુ જેવા દીકરાની ચડતી થાય છે. લાલુ તો દિવસ રાત ભણવાનું મૂકીને પોતે મોબાઈલ પકડીને પછી ગ્લુટ્યુબની જેમ ચોટ્યો હોય. ગ્લુટ્યુબ ગુંદરની ટ્યુબ, માળો ગુંદરિયો. લાલુ તો દિવસ રાત ગ્લુટ્યુબ ને ચોટ્યો હોય, ફેસબુક ને ખિલ્લે હાથે કરીને ટીંગાયો હોય વંઠેલ. સ્નેપ ટ્રેપ ની ટ્રીકમાં એ પોતે જ ફસાયો હોય, ઇન્સ્ટા ટ્રેપ ની રીલમાં પોતે ખોટો હીરો બન્યો હોય. શિયાળિયો. ફ્રી ફાયર પબજી નો ચડ્યો દારૂ જેવો નશો એને. દારૂડિયા. ખાતા પીતા સૂતા ઉઠતા એનો જ વિચારે એને. ભટકી ગયો ભટકેલ. નાનપણમાં મોબાઈલની લત એને બરબાદ કરશે, ક્યાંય નો નહીં રહેવા દે, ભિખારી જેવા હાલ થશે. અઠવાડિયામાં એક્ઝામ છે ને લાલુને કોઈ ચિંતા નથી. મોબાઈલ 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 વિના વાત નથી. બરબાદ થવાનો, એક ખલ્લાસ થવાનો, એનો દિવાલો તૂટવાનો, એ ક્યાંયનો નહીં રહેવાનો. મંકોડા મંકોડા. આ તો હતો છોકરો લાલુ, એની વાત કરી. હવે દીકરા રાજુની વાત સાંભળો. હવે આઈ એક્ઝામ ને રાજુ તો રેડી જ હતો. હવે આઈ એક્ઝામ ને રાજુ તો રેડી જ હતો. આખાય વર્ષમાં એ મોબાઈલ અડ્યો જ નહોતો. એવું નથી, ઈચ્છા નહોતી. બીજા બધા ફ્રેન્ડ્સ જ્યારે મોબાઈલ ને રમતા હોય ત્યારે એનું મન પણ મોબાઈલમાં ખેંચાતું તો હોય, પણ પછી મમ્મીનું માની જાય, પપ્પાનું પણ કયું માને, ગુરુ અને સંતોની પણ આજ્ઞા પાડે તરત.
તને પછી એ તો હાથું છી હાથ મોબાઈલ ને કરે, એ તો હાથું છી હાથ મોબાઈલ ને કરે, હાથું છી હાથ મોબાઈલ ને કરે, એ તો હાથું છી હાથ મોબાઈલ ને કરે. વાહ રાજુ શૂરવીર. સ્કૂલ ને ટ્યુશન માં જ્યારે પ્રશ્નો પૂછાયા હતા, એક પછી એક જવાબ એણે કડકડાટ આપ્યા હતા. શાબાશ રાજુ. અને બીજી બાજુ વારો પડ્યો લાલિયાનો એવો. ભણવામાં તો ભાઈ લબડી પડ્યા જેવો. લબડ્યો લબડા ટીચર કઈ પૂછે તો આવડે નહીં જવાબ, એ તો બાઘાની જેમ જોયા કરે. બાઘો. ટીચર કઈ પૂછે તો આવડે નહીં જવાબ, એ તો બાઘાની જેમ ખંજે વાળ્યા કરે ટાલ. એક્ઝામમાં લાલુની વધી ગઈ ફફડાટ, પેપરમાં પણ મોબાઈલ દેખાય. રમો રમો રમો. સ્નેપ ટ્રેપ ને ઇન્સ્ટા ટ્રેપ વોટ્સ ટ્રેપ દેખાય, ફ્રી ફાયર દેખાય અને પબજી દેખાય, એને ગ્લુટ્યુબ ના કાર્ટૂન્સ ને સિરિયલો દેખાય. જુઓ જુઓ મંકોડા ને મોબાઈલ જ દેખાય. એક્ઝામમાં લાલુની વધી ગઈ ફફડાટ, પેપરમાં પણ મોબાઈલ એનો આવી ગયો લાગ. હવે રિઝલ્ટ આવ્યું રાજુનું ને પહેલો નંબર આવ્યો એનો. સૌએ આપી ગિફ્ટ્સ અને પહેરાવ્યો હાર. વટ પડે ભાઈ વટ પડે, રાજુનો ભાઈ વટ પડે, દીકરાનો વટ પડે. હવે રિઝલ્ટ આવ્યું રાજુનું ને પહેલો નંબર આવ્યો એનો. સૌએ આપી ગિફ્ટ્સ અને પહેરાવ્યો હાર. લાલુ થયો ફેલ, રડી ગયો ઘેર. ત્યાં તો પપ્પાની પૂંછડે પડી ઉપરા છાપની લાત. ખાતો જા. લાત પડી ભાઈ લાત પડી, છોકરાને લાત પડી ઉપરા છાપની લાત. મોબાઈલમાં પડ્યો લાલુ તો લલ્લુ જેવો થઈ ગયો, એ નોકર જેવો થઈ ગયો, એ છોકરો જ રહી ગયો. મોબાઈલ છોડ્યો રાજુએ તો રાજા જેવો થઈ ગયો, બધાનો વાલો દીકરો થઈ ગયો. બોલો હવે બાળકો, મોબાઈલ ઝાલવો કે મિલવો? છોકરો થવું કે દીકરો? આજકાલ સ્ત્રી ભ્રૂણ હત્યાએ માજા મૂકી છે. રોજ આપણે સમાચાર પત્રોમાં, ટીવીમાં, સમાચારોમાં આપણે જોઈએ છે તો ક્યાંક 3 દિવસની, ક્યાંક 10 દિવસની, ક્યાંક 7 દિવસની જન્મેલી તાજી બાળકી જેને ત્યજી દેવામાં આવેલી હોય, ક્યાંક એને કચરામાં ત્યજી દેવામાં આવી હોય. દીકરીઓ આપણને મરી આવે છે. શું આ જ પાપ છે એ દીકરીના? એને જન્મવા દો. હે માતા પિતા, એ દીકરીને જન્મવા દો. એને જીવવાનો અધિકાર છે. એનો જીવવાનો અધિકાર ન છીનવો, એને જીવવા દો. આવો સ્ત્રી ભ્રૂણ હત્યા આધારિત એક કરુણ પ્રસ્તુતિ આપણે નિહાળીએ. સ્ટાન્ડર્ડ 11 અને સ્ટાન્ડર્ડ 7 ની ગર્લ્સ રજૂ કરે છે સેવ ગર્લ્સ.